તેમજ કૌરવોને પરસ્પર ઈર્ષ્યાભાવ. કોઈક સમયે દ્રોણાચાર્યની આજ્ઞાથી ભીષ્મએ પુત્રોની યુદ્ધકલા જોવા માટે માંચાની રચના કરાવી. તેમાં ધૃતરાષ્ટ્ર, દ્રોણ અને ભીષ્મ વગેરે આવીને બેઠા. પછી ધર્મકુમાર યુધિષ્ઠિર વગેરે સર્વ અસ્ત્રધારી કુમારો ત્યાં આવ્યા. સર્વ શાસ્ત્રોમાં ચતુર અને રણરંગવાળા તેઓએ પોતાનો અભ્યાસ બતાવી લોકોને વિસ્મય પમાડ્યું. એ અવસર પામીને પરસ્પર વિરોધ કરતા ભીમ અને દુર્યોધનને દ્રોણના કહેવાથી અશ્વત્થામાએ અટકાવ્યા. પછી દ્રોણ ગુરુએ દ્રષ્ટિથી પ્રેરેલા મહાવીર અર્જુન ભુજાસ્ફોટ વડે આકાશને ગજાવતો અને માંચડાઓની ભીતોને ફાડતો ઊભો થયો. અર્જુને બાણો એવી રીતે છોડ્યા કે જેથી સૂર્યના રથના અશ્વો પણ ત્રાસ પામ્યા અને આકાશગ્રહ વગરનું શૂન્ય થઈ ગયું. પછી અર્જુને કરેલો રાધાવેદ અને વૃક્ષના પત્રની મધ્યમાં કરેલ ચિત્રલેખન જોઈ સર્વ રાજાઓ પ્રશંસા કરતા હર્ષથી મસ્તક ભુનાવવા લાગ્યા. અર્જુનની આવી પ્રશંસા સહન ન થવાથી દુર્યોધને ભુજસંજ્ઞા વડે કર્ણને ઊભા થવા સૂચવ્યું. એટલે તે કોપ સહિત ગાઢ મેઘની જેમ ગર્જના કરતો માંચા ઉપરથી ઊભો થયો અને પછી ધનુષ્યને ધ્રુજાવતા અને અત્યંત ભુજાસ્ફોટ કરતા કર્ણે પોતાની ધનુર્વિદ્યામાં હસ્ત લાવદવતા મંડપમાં મળેલા રાજાઓને બતાવી. તેના આવા શીઘ્રવેદીપણાથી સંતુષ્ટ થયેલા દુર્યોધને અર્જુનના વહેરી તે કર્ણને ચંપાનગરી આપી. તેવામાં ત્યાં સૂત સારથી આવ્યો. કર્ણે પિતૃભક્તિથી તેને નમસ્કાર કર્યા. તે રાજાની પાસે આવીને બેઠા. તે વખતે બળવાન ભીમ સહિત ક્રોધ પામેલા અર્જુને દુર્યોધનને કહ્યું કે અહીં નાચારવાળા કર્ણને તે ચંપાનગરી કેમ આપી? હે કુલાદમ, હું તારો તે અન્યાય સહન કરીશ નહીં. આ પ્રમાણે કહી ધનુષ સજ્જ કરી તે બંને યુદ્ધ માટે તૈયાર થયા. એટલે દુર્યોધન, કર્ણ અને તેના પક્ષના બીજા રાજાઓ પણ ઉત્કંઠિત હોય તેમ યુદ્ધ માટે તૈયાર થયા. આમના યુદ્ધારંભથી 3 જગતને શોભ ન થાવ એમ વિચારી દ્રોણાચાર્ય ઉઠીને તેઓને રણમાંથી અટકાવ્યા. પછી ધૃતરાષ્ટ્રે કર્ણના કુલ વિશે સૂતને પૂછ્યું. એટલે તેણે ગંગાના પ્રવાહમાં આવેલી પેટીમાંથી કર્ણની પ્રાપ્તિનો સર્વ વૃત્તાંત કહ્યો. વળી કહ્યું કે સૂર્યે આવીને સ્વપ્નમાં કહી જવાથી હું એ પરાક્રમી પુત્રને હર્ષથી લઈ આવ્યો અને મુદ્રાના અક્ષરથી એ કુંતીનો પુત્ર છે એવું મારા જાણવામાં આવ્યું. આ કુમાર પેટીમાં કર્ણ કાન નીચે ભુજદંડ રાખીને સૂતો હતો, તેથી મેં તેનું કર્ણ એવું નામ પાડ્યું. સૂતના આવા વચન સાંભળી ધૃતરાષ્ટ્ર ખુશી થયા અને પાંડવો ઉપર અંતરમાં મત્સર ધારણ કરતા કર્ણને પુત્ર સહિત સાથે લઈ ધૃતરાષ્ટ્ર પોતાના ઘેર ગયા. પાંડુ રાજાએ તેમના પરસ્પર થતા મત્સરનો નાશ કરવાની ઈચ્છાથી ધૃતરાષ્ટ્રના કુમારોને કુત્સ્થલનગર આદિ દેશ વહેંચી આપ્યા. એક વખત પાંડુ રાજા સભામાં બેઠા હતા. તેવામાં છડીદાર સાથે ખબર કેવરાવીને દ્રુપદ રાજાનો એક દૂત સભામાં આવ્યો. તેને નમસ્કાર કરીને જણાવ્યું કે સ્વામી, કાંપલ્યપુરના દ્રુપદ રાજાને ચુનની રાણીના ઉદરથી જન્મેલી દ્રૌપદી નામે એક પુત્રી છે. તે ધૃષ્ટદ્યુમ્નની નાની બહેન થાય છે. તેના સ્વયંવરમાં સર્વે દશારહ, રામ, કૃષ્ણ, દમદંત, શિશુપાળ, રૂક્મી, કર્ણ, દુર્યોધન અને બીજા રાજાઓને તથા મહાપરાક્રમી કુમારોને રાજાએ દૂતો મોકલીને તેડાવ્યા છે. તેઓ હાલ ત્યાં જાય છે. માટે આ દેવકુમાર જેવા 5 કુમારોને સાથે લઈને તમે પણ એ સ્વયંવર મંડપને અલંકૃત કરો. તે સાંભળી તત્કાલ પાંડુ રાજા 5 કુમારો અને મોટી સેનાને સાથે લઈ વાજિંત્રો વગડાવતા કાંપલ્યપુર તરફ ચાલ્યા અને નગર સમીપે આવ્યા. પુત્ર સહિત પાંડુ રાજાને આવેલા જાણીને દ્રુપદ રાજાએ અતિ હર્ષ વડે મોટા ઉત્સવથી પુર પ્રવેશ કરાવ્યો. સ્વયંવર મંડપમાં ઘણા તેજસ્વી રાજકુમારો આવીને પોતપોતાની યોગ્ય સિંહાસન ઉપર બેસવા લાગ્યા. 5 કુમારોથી અલંકૃત પાંડુ રાજા પણ ત્યાં બેઠા. તે સમયે સ્નાન કરી વિતરાગનું પૂજન કરીને આવેલી અને હાથમાં વરમાળાને ધારણ કરતી દ્રૌપદી સ્વયંવર મંડપમાં આવીને એક સ્તંભની પાસે પિતાની આગળ ઊભી રહી. પછી દ્રુપદ રાજાની આજ્ઞાથી છડીદાર એક ધનુષ્ય લાવી રાધાવેદના સ્તંભની પાસે મૂકીને સર્વ રાજાને કહેવા લાગ્યો, હે સર્વ રાજાઓ, સાંભળો. આ સ્તંભના અગ્રભાગ ઉપર અદ્ભુત ચક્ર છે. વામ અને દક્ષિણ ભાગમાં તેના 12 આરાઓ ભમ્યા કરે છે. તેની નીચે આ ઘીનો ભરેલો તાવડો રાખેલો છે. તેની અંદર પ્રતિબિંબિત થયેલા ચક્ર ઉપર ગોઠવેલી રાધાના પ્રતિબિંબને જોઈ બાણ વડે ચક્રને ભેદી જે કોઈ રાધાના વામ નેત્રને વિંધે એટલે પુતલીને તે કુમાર પોતાના ભાગ્યબલે રાધાવેદની પ્રતિજ્ઞાવાળી દ્રુપદ કુમારીને પરણે. તે સાંભળી કેટલાક તો ધનુષ્ય ધારવામાં જ અસમર્થ થયા, કોઈ ધરીને આરોપણ કરી શક્યા નહીં અને કેટલાક રાજાઓ તો પોતાની અશક્તિ જાણીને જેમના તેમ બેસી જ રહ્યા.
તે સમયે અર્જુને બલવાન ભીમસેનની સાથે સિંહની જેમ મંચ ઉપરથી ઉતરી પ્રથમ ક્ષેત્ર દેવતાને નમસ્કાર કર્યો. જ્યારે અર્જુને હાથ વડે ધનુષ્ય ઉપાડ્યું તે વખતે ભીમસેન ઊંચા હાથ કરી દિગ્પતિઓ પ્રત્યે બોલ્યા, હે શ્રેષ્ઠનાગ, તું સર્વ પૃથ્વીના ભારને ધરી રહ્યો છે, માટે દ્રઢ સહજે અને ઇન્દ્ર, અગ્નિ, યમ, નૈઋત્ય, વરુણ, વાયુ, કુબેર, ઈશાન અને બ્રહ્મ વગેરે સર્વે તમે વિશ્વની સ્થિતિમાં પરાયણ થઈ સ્થિર રહેજો, કારણ કે હમણાં મારો અનુજ બંધુ દ્રઢ ધનુષ્યના ધ્વનિથી અને ચારણ્ય ન્યાસથી ધનુષ્યને નમાવશે. તે અવસરે અર્જુને બલથી કડકડાટ શબ્દ કરતા ધનુષ ચડાવ્યું. કર્ણને બધિર કરે તેવા તે ધનુષ્યના નિષ્ઠુર શબ્દથી કાયર પુરુષો તો પૃથ્વી પર સૂઈ ગયા અને ભીરુ પુરુષો એકદમ ત્રાસ પામી ગયા. પછી તપાવેલા ઘીના કઢામાં દ્રષ્ટિ રાખી ચક્રના આરામમાં રાધા પુતલીની કીકીને જોઈને તત્કાલ અર્જુને બાણ છોડ્યું, તેથી વિસ્મય સાથે રાધાનો વેદ થયો. તે વખતે દેવતાઓનો સમૂહે જય જય ધ્વનિ અને કુંદુબીના નાદથી મિશ્રિત પુષ્પની વૃષ્ટિ કરી. તત્કાલ દ્રૌપદી અનુરાગ સહિત આવીને વેગથી અર્જુનના કંઠમાં વરમાળા આરોપણ કરી. તે વખતે એ વરમાળા 5 રૂપે થઈને 5 પાંડવોના ગળામાં આવી. તે જોઈને ભીષ્મ લજ્જા પામ્યા. દ્રુપદ રાજાએ મસ્તક નીચું કર્યું અને સર્વ વિસ્મયથી જોઈ રહ્યા. તેવામાં કોઈ ચારણ મુનિ ત્યાં આવી ચડ્યા. એટલે આ પાંચાળીને 5 પતિ કેમ થયા એમ કૃષ્ણ પ્રમુખ રાજાઓએ તે ચારણ મુનિને પૂછ્યું. ત્યારે તેઓ બોલ્યા, પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલી કણથી આ દ્રૌપદીને 5 પતિ થયા છે. તેમાં શું આશ્ચર્ય છે? કર્મની ગતિ વિષમ છે. એનો પૂર્વભવ તમે સાંભળો, એમ કહી મુનિએ વિસ્તારથી તેનો પૂર્વભવ કહ્યો. તે આ પ્રમાણે: અહીં ચંપાનગરીમાં સાગરદત્ત નામના શેઠની સુભદ્રા નામની સ્ત્રીના ઉદરથી સુકુમલિકા નામે એક પુત્રી થઈ હતી. યૌવનવયમાં આવતા જિંદત શેઠનો પુત્ર સાગર તેને પરણ્યો. રાત્રિએ તેની સાથે શૈયામાં સૂવા ગયો. તે વખતે પૂર્વકર્મના યોગથી તેના સ્પર્શ વડે સાગર અંગારીની જેમ બળતો ક્ષણવાર માંડ માંડ રહ્યો. પછી જ્યારે તે ઊંઘી ગઈ ત્યારે તેની સૂતી મૂકીને સાગર નાસીને પોતાને ઘેર ચાલ્યો ગયો. જાગૃત થતાં સુકુમલિકાએ પતિને જોયો નહીં, એટલે તે અત્યંત રુદન કરવા લાગી. તેનો ત્યાગ કરવાનો હેતુ શરીરની અગન છે તે જાણી સાગરદત્તે પોતાની પુત્રીને દાનાદિ કાર્યમાં જોડી દઈને ઘેર રાખી. કાળ પસાર થઈ સુકુમલિકાએ વૈરાગ્યથી ગોપાલિકા આર્યની પાસે ચારિત્ર અંગીકાર કર્યો અને ચોથ, છઠ, અઠ્ઠમ વગેરે તપસ્યા કરવા માંડી. એક વખતે તે સુકુમાલિકા સાધ્વી ગ્રીષ્મ ઋતુમાં ઉદ્યાનમાં જોઈ સૂર્યની સામે દ્રષ્ટિ રાખીને આતાપના શયન કરવાનો આરંભ કરતી હતી. ત્યાં દેવદત્તા નામે એક રૂપવાળ ગર્વિતા ગણિકા 5 પુરુષો વડે સ્વીકાર કરાયેલી તેને જોવામાં આવી. તેને જોતાં સંભોગની ઈચ્છા જેની સંપૂર્ણ થઈ નહીં હતી એવી સુકુમલિકાએ એવું નિયાણું કર્યું કે આ તપશ્ચર્યાથી આ ગણિકાની જેમ હું પણ 5 પતિવાળી થઉં. પછી 8 માસની સંલેખના કરી નિયાણાની આલોચના કર્યા વગર તે મૃત્યુ પામીને 9 પલ્યોપમના આયુષ્યવાળી સૌધર્મ દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી ચવીને તે સુકુમાલિકા આ દ્રૌપદી થયેલ છે અને પૂર્ણ નિયાણાથી તેને આ ભવમાં 5 પતિઓ થયેલા છે. તો અહીં આશ્ચર્ય શું છે? મુનિએ આ પ્રમાણે કહ્યા પછી આકાશમાં સાધુ સાધુ એવી વાણી થઈ. એટલે કૃષ્ણ આદિ પણ આ 5 પતિ થયા તે યુક્ત છે એમ કહેવા લાગ્યા. પછી સ્વયંવરમાં આવેલા રાજાઓ અને સ્વજનોએ કરેલા મહોત્સવથી પાંડવો દ્રૌપદીને પરણ્યા. તે પછી પાંડુ રાજુ તે સર્વ દશાર્હોને, કૃષ્ણને અને બીજા રાજાઓને જાણે વિવાહને માટે જ બોલાવ્યા હોય તેમ ગૌરવથી પોતાના નગરમાં લઈ ગયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.